એક એવો નિયમ જે ક્યારેય સૂતો નથી, જેને સૂવાની પરવાનગી પણ નથી. બ્રહ્માંડમાં રહેલા સૂર્યગ્રહથી લઈ નાનામાં નાના જીવને લાગુ પડે છે, જેનું નિર્માણ જગતની ઉત્પત્તિ સાથે થયું છે. માટે ઈશ્વર પણ એને તોડતો નથી, જેમાં કોઈ લાગવગ નથી, જેના નિર્ણયમાં ભલે કોઈ દયા નથી પણ એ નિર્દય પણ નથી, જેનો ન્યાય કાળચક્રમાં રહેલા હિસાબો દ્વારા થાય છે, જે કારણ અને પ્રભાવનો નિયમ છે. જે જીવન તમે જીવી રહ્યા છો, જેમાં સુખ, આનંદ, પ્રેમ, ભોગ, પૈસા, પરિવાર, મિત્રો જેટલું અને જીવવું જોઈએ એવું છે નથી, તો જાણવા નિયમ જેને આધીન બધું જ છે. જે ચાહો એ મળે એવા લો ઓફ એટ્રેક્શનના નિયમથી ખૂબ આગળ છે, જે વ્યક્તિગત નથી, વ્યાપક છે. ઘણા બુદ્ધિશાળી લોકો આ નિયમને ઉપર છલો સમજી પોતાને શ્રેષ્ઠ સમજવાની ભૂલ કરી જીવન પૂરું કરે છે. પરંતુ દુનિયાના મહાન ફિલોસોફરો દ્વારા લખાયેલા તમામ રહસ્યોનું બીજ છે. આ સર્વોપરી રહસ્ય છે, જે અટલ છે, જે સ્વયં સત્ય છે, જે સ્વયં સુંદર છે અને જેની ગતિને ભગવાન કૃષ્ણે ગીતામાં ગહન કહી છે. ધ લો ઓફ કર્મ, 22 શ્રીમદ ભગવદ ગીતા.